નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 ધ હ્યુમન રોબોટમાં પાર્ટ 2 આપણે આજે શીખીશું. તો અહીંયા હવે પ્રેમ ચોપડા આગળના વિભાગની અંદર એમ કે એ રોબોટ લઈ આવ્યા, બરાબર. રોબોટ લાવે છે એ ઘરકામ માટે, એ રોબોટ લાવે છે. મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે. હવે એ રોબોટનો શરૂઆતમાં ઉપયોગ એ ફક્ત ને ફક્ત શના માટે કરતા? ઘરકામ માટે, ઘરની સાફ સફાઈ કરાવી, બરાબર છે. કોઈ કામ કરો કે ન્યૂઝપેપર વાંચવાનું કામ કરાવે, ટીવીના સમાચાર તમને અગાઉથી જણાવે, ચેનલોની વિશેની જાણ આપે. તો આ બધું ઘણું ઘર માટે જ લાવેલા, કરિયાણું લાવવા માટે ને બધું. તો હવે શું થાય છે જુઓ મિત્રો, એમને મનોમન વિચાર આવ્યો કે સારું, જો આ રોબોટ હું ખાલી ઘરકામ માટે લાવ્યો છું, એના કરતાં થોડું બીજા બી કામ કરાવું તો એને વિચાર આવ્યો કે ઇફ રામસિંગ 070, એ જે રોબોટનું નામ હતું ભાઈ, રામસિંગ 070, માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી. ગ્રોસરી એટલે કરિયાણું. એમ હતું કે જો આ ગ્રોસરી જો શોપિંગ કરી શકતો હોય, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો રત્નો પણ કેમ ના લાવી શકે, સારા સારા રત્નો, સોનાના આભૂષણો. થોટ પ્રેમ ચોપડા. આ એક દુષ્ટ વિચાર એને આવ્યો. ઇન ધ માર્કેટ robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were common sight. હવે માર્કેટની અંદર છે આ રોબોટ લોકો છે ને, મોટા મોટા ભારે ભારે પેકેટ ઉચકે, પછી થિયેટરની ટિકિટ લઈ આવે, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, અને ગ્રોસરી એટલે કરિયાણું છે ને, કાર સુધી ઉચકીને લાવે. આ બધું વેર કોમન સાઇટ. કઈ વસ્તુ કોમન સાઇટ હતું? તો carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were common sight, but still strange and amusing servant. આ બધા કેવા નોકર હતા? એકદમ વિચિત્ર નોકરો કહેવાય અને મજા આવે તેવા. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશન્ટ. આ કેવો હતો? એકદમ એફિશન્ટ હતો, કાર્યક્ષમ, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. એનામાં સ્પીડ પણ સારી હતી અને એક્યુરેસી એટલે ચપળતા પણ સારી હતી. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એ હવે શું કરતો હતો? એ કરિયાણું જે બધું હતું ને, એ શોપિંગ ટ્રોલીમાં બધું ભેગું કરતો. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પછી બધું ભેગું કરીને પછી બીજો જે પ્રેમ ચોપડા કમાન્ડ આપે એની રાહ જોતો. ત્યારે પ્રેમ ચોપડા બોલે, 2 kilograms of mangoes, ripe and juicy. 2 કિલોગ્રામ કેરી, પાકી અને રસદાર જોઈએ મારે. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફોર અ ડિસ્ટન્સ. એને ડિસ્ટન્સથી દૂરથી એને કહ્યું. સિંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ. મોટા કેરીઓના મોટા મોટા ઢગલા જોઈને કહ્યું કે મને પાકી અને રસદાર કેરી આપો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. થોડી જ વારમાં એને રામસિંગ જે આ રોબોટ હતો એને સારામાં સારી કેરીઓ સિલેક્ટ કરી. ત્યાર પછી છેલ્લે બોલે છે, પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડર. એને કહ્યું, કમાન્ડર એટલે કહ્યું, પેલો રિમોટ હતું ને એમાં કહ્યું કે તું હવે કેશ કાઉન્ટર ઉપર પૈસા ભરી દે. હવે શું થાય છે? રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ. રામસિંગ 070 હતો એ એક વફાદાર કૂતરાની જેમ, ફેથફુલ ડોગની જેમ તે એનો પીછો કરતો હતો. વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે એ ગોપાલ જ્વેલર્સ આગળ આવીને ઊભો રહ્યો. ગોપાલ જ્વેલર્સ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે બારી જે દુકાન હતી ને, દુકાનની અંદર સોનાના ઘરેણા બધા અંદર ભરાવેલા અને ગોલ્ડ ઓર્નામેન્ટ્સ જોયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ. ઝડપથી પ્રેમ ચોપડા અદૃશ્ય થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર. કોર્નરમાં એટલે ખૂણામાં અદૃશ્ય થઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટની અંદર બોલવા લાગ્યો. સ્પીકનું ભૂતકાળ સ્પોક. બરાબર. પ્રેમ ચોપડા પણ પાછળ જ હતો, પણ એને ધીમે રહીને રિમોટથી બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી બોલ્યો, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. તું નેકલેસ ઉઠાવ અને સંતાડી દે. નો નોઇઝ, કોઈ અવાજ ના કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી કોઈને આલવાની નથી.
ટોપ સિક્રેટ, આ બધું ટોપ સિક્રેટ રાખજે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીંતર હું તારી સિસ્ટમને બગાડી દઈશ. ડિફ્યુઝ કરવું એટલે શું કહેવાય મિત્રો? બગાડી દેવું. આ રીતે હી થ્રીએટન એટલે ધમકી આપી ગઈ. રામસિંગ 70 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. આજે હતો ને એ સીધો પછી પેલા ગોપાલ જ્વેલર્સ દુકાનમાં ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટરની પાસે ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. એનો જે પામ એટલે જે હાથ હતો ને એ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. એની અંદર પેલું કેવું કહેવાય, ક્રેન કેવી લાંબી થાય એવી રીતે એના હાથ પણ લાંબા થવા લાગ્યા. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને જે નેકલેસ હતો ને એ સ્ટોરેજ યુનિટની અંદર ઘૂસી ગયો. વિધાઉટ અ ક્લિક ઓર અ જિંગલ, જરા પણ ક્લિક કે જિંગલ વગર, કોઈને પણ ખબર ના પડે એ રીતે. નોબડી ટુક નોટિસ, કોઈએ ધ્યાનમાં લીધું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, મોંઘા એન્ટિક વસ્તુઓથી માંડીને ઓર્નામેન્ટ સુધી, એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ અને મૂલ્યવાન રત્નો સુધી. મોટી એન્ટિક વસ્તુ કહેવાય એટલે ઘડિયાળ હોય મોંઘી, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં હોય, પ્રિશિયસ સ્ટોન મૂલ્યવાન પથ્થરો, આ બધું જ. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી. આ શોપ લિફ્ટિંગ છે ને કોઈપણ પ્રકારના ચિંતા વગર, કોઈપણને ખબર પણ ના પડે એ રીતે ચાલુ રહ્યું. એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોઈને ખબર પણ પડી નહીં, પણ હવે ધીરે ધીરે શું થયું? બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, જે શોપ ઓનર્સ જે હતા એમના કન્ફ્યુઝ જે રિએક્શન હતા, ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, એ ધીરે ધીરે વધવા લાગ્યા. અનઅવેર, કોઈને પણ ખબર ના પડી. પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ, પ્રેમ ચોપડા પોતાના શોપ લિફ્ટિંગ ચાલુ રાખ્યું. વેન્ટ ઓન એટલે કામ ચાલુ રાખવું. વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રાસ, જ્યાં સુધી એક યુવાન જે વેન્ડર હતો એણે બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે અફઘાની જે ગ્રેપ્સ હતા એનું ઝુમખું આખું ડિસઅપિયરિંગ થતું જોયું. એક દુકાનવાળો હતો, શોપ વેન્ડર હતો, ફ્રૂટ વેન્ડર હતો, ફળ વેચવાવાળો, એણે એના હાથમાં, જે રોબર્ટના હાથમાં આખી દ્રાક્ષનું ઝુમખું અદૃશ્ય થતું, ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ, મેટાલિક બ્લુ રોબર્ટની અંદર જતું જોયું. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ they heard then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops. આ ઘટના રિલેટેડ ઓલ ઓવર, આ બધી ચારે તરફ ફેલાઈ ગઈ. એન્ડ નો સુનર હેડ they heard, હજુ તો એ લોકોએ સાંભળી પણ નહીં હોય. then shopkeepers recalled the presence of metallic blue robot in their shop. એ લોકોને યાદ આવવા લાગી કે હા અમારા દુકાનમાં પણ એ રોબોટ આવેલો. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, વેલ્યુએબલ્સ એટલે શું? મૂલ્યવાન વસ્તુઓ મિસિંગ થઈ એ પહેલાંની વાત છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. આ ઇન્ફોર્મેશન છે ને થોડા સમયમાં પોલીસ હેડક્વાર્ટર પર પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ. એક દિવસ એવું થયું, પ્રેમ ચોપડાએ રામસિંગને કહ્યું, ગાઈડિંગ માર્ગદર્શન ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ. હવે પહેલી ગોપાલ જ્વેલર્સમાં ચોરી કરી, બરાબર, પછી દ્રાક્ષ ચોર તો બતાવ્યો, હવે ત્રીજામાં અહીંયા કહીએ છીએ ઝવેરી બ્રધર્સ નામની દુકાન હતી, બરાબર, સોના ચાંદીની, એની અંદર કે પ્રિશિયસ જેમ્સ ચોરવાનું કહ્યું. એને કહ્યું કે તું મૂલ્યવાન રત્નો તું લઈ આવ. ધ પોલીસ વોઝ અવેટિંગ ઇન રેડીનેસ. આ વખત તો પોલીસ જે હતી ને ભાઈ, રાહ જોઈને જ બેઠી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. અને કમ્પ્યુટરાઇઝ કેમેરા હતા ને એક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા હતા. ક્લિક હિમ ઇન ધ એક્ટ. એ લોકોએ એના કૃત્યને આમાં કંડારી લીધું. રામસિંગ રોબર્ટ વોઝ કોચ. રામસિંગ રોબર્ટ પકડાઈ ગયા. બટ પ્રેમ ચોપડા ફ્લેડ. પણ પ્રેમ ચોપડા નાસી ગયા. એઝ સુન એઝ હી સો, જેવા એમને જોયું, થ્રુ ધ બાયનોક્યુલર્સ, એને દૂરથી જોયું બાયનોક્યુલર્સ દ્વારા. ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર.
બે વ્યક્તિ લોકો રામસિંગના લાયસન્સ નંબરને નોંધતા હતા, નોટ ડાઉન કરતા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, જે એના ગરદન ઉપર છપાયેલો એ નંબરને જોતા હતા, જે નંબર હોય ને જેમ આપણે બાઇકમાં નંબર હોય એ રીતે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, પ્રેમ ચોપડાને તેમના ઘરમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 017, કેમ એને પ્રેમ ચોપડા? કારણ કે એ રામસિંગનો જે રોબર્ટ હતો ને રામસિંગ એનો માલિક હતો, એટલે બરાબર એને રામસિંગે ચોરી કરી હતી એટલા માટે એને એરેસ્ટ કરવામાં આવ્યો. શું થાય છે જુઓ. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, એટલે કે થોડા એના એરેસ્ટ પછી, પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ, પ્રેમ ચોપડાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. એરેસ્ટ થયો ને એના થોડી જ વારમાં તો એને છૂટો કરી દીધો, રિલીઝ કરી દીધો, મુક્ત કર્યો. બેલ એટલે જામીન કહેવાય, બેલ એટલે જામીન. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટ હિયરિંગ થાય ત્યાં સુધી. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરમાંથી એક પણ ચોરેલી વસ્તુઓ પ્રાપ્ત થઈ નહોતી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, અત્યાર સુધી એક પણ ચીજ વસ્તુ ઘરમાંથી પ્રાપ્ત થઈ નહોતી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, તેણે શું કર્યું હતું? એની ગેંગ દ્વારા ડિસ્પોઝ કરી દીધેલું, નિકાલ કરી દીધેલો ભાઈ, બરાબર. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, કોર્ટની અંદર એને એના પોતાના ચાર્જને અસ્વીકારે, કહી દીધું, બરાબર. એના મિત્રો દ્વારા એની બધા આ દાગીના જે પણ ચોરેલું એ બધું ક્યાંક મૂકી દીધેલું અને એને કહી દીધું કે મને ખોટી રીતે એરેસ્ટ કરવામાં આવ્યો છે. અને કહ્યું સમવન એલ્સ સિમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 017's પ્રોગ્રામ્સ, અને એને કહ્યું કે કોઈએ રામસિંગ 017ના પ્રોગ્રામની અંદર કોઈએ છેડછાડ કરી હોય એવું લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી પકડ્યો. એ આર્ગ્યુડ, એવી દલીલ કરવા લાગ્યો ભાઈ. હવે શું થાય છે જુઓ. કાઉન્સિલ ગોયલ, હવે જો એક વકીલ આવે છે, વકીલ જે હતો ને ગોયલ નામનો વકીલ હતો, કાઉન્સિલ એટલે વકીલ, એને પોતાનું ગળું ખોંખારો કર્યો. ક્લિયર્ડ હિઝ થ્રોટ, એને ગળાને સાફ કર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની પાસે ગયો. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, એટલે કે મિસ્ટર ચોપડાની એક્સપ્લેનેશન એટલે સમજાવટ, અને છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, ઘણા બધા જ્વેલર્સ વિક્રેતાઓ અને કેટલાક ચીજ વસ્તુઓના વિક્રેતાઓ, ક્યુરિયો ડીલર્સ એટલે ચીજ વસ્તુના વેચનારાઓ, ને બધાને અસર પહોંચી છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ, રામસિંગ રોબર્ટની કામગીરી જાણવી ખૂબ ખૂબ અગત્યની છે. આવું કોણે કહ્યું મિત્રો? કાઉન્સિલ ગોયલે કહ્યું, જજને કહ્યું, બરાબર. જજની પાસે જઈને કહ્યું કે આ જે રોબર્ટ છે એણે ઘણા બધા લોકોને છેતર્યા છે, બરાબર. એને તો પછી એની કામગીરી જાણવી બહુ જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ ટુ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, હું રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. અહીંયા તમારો ટોપિક્સ પૂરો થાય છે. બાકીનો વિભાગ આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું, નેક્સ્ટ વિડીયોમાં.